રહેલા વરસાદ વચ્ચે દરિયાપુરમાં એક મકાન ધરાશાયી થયું છે। 3 મકાનો ઉપર દિવાલ પડતા 5 લોકો દટાયા છે। અલી કુંભારના ડેલામાં મકાન ધરાશાયી થયું છે। ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘટના બની છે। દરિયાપુર અલી કુંભારનું ડેલું જ્યાં મકાન ધરાશાયી થયું છે। 3 મકાનો ઉપર દિવાલ ધરાશાયી થતા 5 લોકો દટાયા હતા। જો કે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને જે દટાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। જો કે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મકાન ધરાશાયી થયું। ભાવિની, અમદાવાદના દરિયાપુર વિસ્તારનો બનાવ છે કે જ્યાં જે મકાન હતું તે ધરાશાયી થયું છે। વરસાદના કારણે જે દરિયાપુર વિસ્તારમાં 3 માળનું જે મકાન હતું તેની જે દિવાલ અને છતનો ભાગ હતો તે ધરાશાયી થયું હતું, જેના કારણે મકાનમાં રહેલા 5 લોકો દટાયા હતા। ફાયર વિભાગ દ્વારા ત્રણેયને બહાર કાઢી અને જે 5 લોકો હતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અને સાથે અત્યાર સુધીની પ્રાથમિક ફાયર વિભાગને જે કાર્યવાહી કરી છે તેમાં કોઈ પણ વ્યક્તિના મૃત્યુ નથી નીપજ્યા, પરંતુ જે ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર મળી રહે તે હેતુથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ આસપાસના મકાનમાં કે જે હજી પણ ગંભીર છે ત્યાં લોકો એકઠા ન થાય, તે મકાનની અંદર લોકો ભેગા ન થાય, માટે તેમને પણ ત્યાંથી સુરક્ષિત સ્થળ ઉપર ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે। આભાર માહિતી માટે।